કેના આધારે છે? તો કે અહીંયા જો સમજવા જેવું છે, તમે માનવ શરીર ધારણ કરી અને જીવન લ્યો છો, એનો અર્થ એવો નથી કે તમારું આચરણ અનુસંગીયતા છે એ માણસ જેવું જ થઈ જશે, પણ તમારી અંદર શિક્ષણ અને સંસ્કાર પૂર્વક કેટલા સંસ્કારોનો ઉદય થયો છે એ આધારે તમારું જીવન માનવીય અથવા તો અમાનવીય હશે. તો માનવ શરીરમાં જન્મ લેવાથી માણસ જેમ જીવવાનું થઈ જતું નથી. તો એના માટે તમારે તમારી અંદર સંસ્કારનું રોપણ કરવું પડે છે, જે શિક્ષણ પૂર્વક થાય છે. અને જે પ્રકારના સંસ્કાર તમારી અંદર છે એને અનુરૂપ તમારું આચરણ છે. તો સંસ્કાર છે તો એને અનુરૂપ આચરણ છે, સંસ્કાર નથી તો સંસ્કાર વિનાનું અમાનવીય આચરણ છે. તો અમાનવીય આચરણમાં બે પ્રકારના માનવ કાલે આપણે જોયા હતા, પશુ માનવ અને રાક્ષસ માનવ. રાઈટ? તો આ છે આ ચારેય અવસ્થાઓને આપણે સમજ્યા, ચારે ચાર અવસ્થાઓ, એના રૂપ, ગુણ, સ્વભાવ, ધર્મ અને અનુસંગીયતા. તો ચારેય અવસ્થાઓનું મિકેનિઝમ શું છે એ આના ઉપરથી સમજાય. આને છે એ હજી ડિટેલમાં સમજી શકીએ, બરોબર, પણ અત્યારે આપણે છે આટલું રાખીએ. તો ચારેય અવસ્થા શું છે એ આનાથી સમજાય છે. હવે જે આપણે ટોપિક લેવાના છીએ એ ટોપિક કાલે આપણે જે વાત કરી હતી એના ઉપર છે. તો આજે પ્રકૃતિમાં વ્યવસ્થા જોઈ છે એ જ અસ્તિત્વમાં વ્યવસ્થા. તો અસ્તિત્વ એટલે શું? તો અસ્તિત્વ શબ્દ છે એ બે શબ્દથી બનેલો છે, અસ્તિ અને ત્વ. અસ્તિ એટલે હોવું અને ત્વ એટલે વ્યવસ્થામાં ભાગીદારી. તો આ અસ્તિત્વમાં વ્યવસ્થા શું છે એ આપણે હવે જોઈએ. તો અસ્તિત્વને આપણે ચાર અવસ્થા સ્વરૂપે ડિવાઈડ કર્યું કે અસ્તિત્વમાં શું છે? ચાર અવસ્થાઓ છે. એને જ હવે આપણે મૂળભૂત રીતના જોઈએ તો અસ્તિત્વમાં બે પ્રકારની વસ્તુ છે, બરાબર. તો આને સમજવા માટે એક્સરસાઇઝ કરીએ. ચાલો, અહીંયાથી છે બરોબર, થોડુંક તમારે વિચારવું પડે એવો ટોપિક સ્ટાર્ટ થાય છે, થોડુંક મગજ ચલાવવું પડશે. તો આપણે આપણી આજુબાજુ બધી વસ્તુઓ જોઈએ છીએ. આ બધી વસ્તુઓ છે એ જેટલી પણ વસ્તુઓ તમને આજુબાજુ દેખાય છે, બરોબર, એકવાર છે એનું નિરીક્ષણ કરી લ્યો. જો પ્રેક્ટિકલ છે, બરોબર. આ રૂમની અંદર તમને આજુબાજુ જેટલી પણ વસ્તુઓ દેખાય છે એ અસ્તિત્વનો જ એક ભાગ છે. તો આ જેટલી પણ વસ્તુઓ દેખાય છે એનું નિરીક્ષણ કરો, અવલોકન કરો, જોવો કેટલી તમે તારવી શકો છો. તો આ જેટલી પણ વસ્તુઓ છે, બરોબર, એ કોઈ એક નિશ્ચિત સીમા અથવા તો બાઉન્ડ્રી સાથે છે, રાઈટ? તો એ જે નિશ્ચિત સીમા અથવા તો બાઉન્ડ્રી સાથે છે એ બધી જ વસ્તુઓને દર્શનની ભાષામાં કીધું એકમ. તો આ એક વાસ્તવિકતા છે, આ એક વસ્તુ છે. હિન્દીમાં એને કીધું ઈકાઈ. ઇકાઈ. તો એક વાસ્તવિકતા તમને દેખાય છે એ એકમ દેખાય છે, જેટલી પણ વાસ્તવિકતા છે. ચાલો હજી એક બધા લોકોને બીજો ચાન્સ.
નવા છે એ લોકોને, જૂના એ કોઈ બોલવાનું નથી. બરોબર. આ સિવાય તમને શું દેખાય છે? આ સિવાય શું દેખાય છે? જે પણ વસ્તુઓ છે એ બધાનું નિરીક્ષણ કર્યું, તેમાં જે વસ્તુ છે એ બધી એક નિશ્ચિત સીમા સાથે છે, બાઉન્ડ્રી સાથે છે. એ બધી જ ને આપણે કેટેગરાઇઝ કરી એકમમાં. આ બધી જ વસ્તુ છે એ એકમ છે. જેમ કે આ ખુરશી છે, તો એ ખુરશી આટલી બાઉન્ડ્રીમાં છે, અહીંયા જ છે. તો એને કીધું આ એક એકમ છે. આ એક ગાદલું એક એકમ છે. આ હું એક એકમ છું. એવી રીતના બધી વસ્તુઓ એકમ તરીકે તમે જોઈ શકો છો. આ સિવાય શું દેખાય છે? બોલો. હે? પ્રકાશ દેખાય છે, અંજવાળું દેખાય છે, રાઈટ. અને એ કોઈ છે એકમ નથી, કારણ કે એની કોઈ સીમા નથી, કારણ કે એની કોઈ બાઉન્ડ્રી નથી. તો પ્રકાશ દેખાય છે. વિજ્ઞાન ભણાવતા હોય એ લોકો કે પ્રકાશ છે. પ્રકાશ એટલે શું? પ્રકાશનો અર્થ શું થાય છે? કોને પ્રકાશ કહો છો? પ્રકાશમાં વિજ્ઞાનવાળા એવું કહે છે કે ફોટોન હોય છે. ફોટોન ચાલીને આવે છે, ગતિ કરીને આવે છે. તો ફોટોન હશે એ પણ કોઈ નિશ્ચિત જથ્થામાં અંદર અહીંયા આવતા હશે, તો એ પણ કોઈ નિશ્ચિત બાઉન્ડ્રી સાથે જ હશે, ભલે નાની હશે. જેમ પરમાણુ છે એની એક બાઉન્ડ્રી તો હશે જ, પણ અતિ સૂક્ષ્મ છે, આંખેથી જોઈ શકાય એવી નથી. તો એ પણ છે એ એકમમાં જ આવશે, કારણ કે એની બાઉન્ડ્રી છે, એની સીમા છે, તો એ એકમમાં જ આવશે. ધારો કે બીજી રીતના હું કહું કે આ હોલ છે, એમાંથી જેટલા એકમ છે એ બધા બહાર કાઢી નાખો, તો શું વધે? ધારો કે આ ગાદલા છે એ બહાર કાઢી નાખ્યા, ચેર છે એ બહાર કાઢી નાખ્યું, રેકોર્ડિંગ છે એ બહાર કાઢી નાખ્યું, આપણે બહાર વયા ગયા, જેટલી પણ વસ્તુ દેખાય છે એ બધી આપણે બહાર કાઢી નાખી. પછી શું વધશે? શું વધશે? ખાલી જગ્યા વધશે. હવા નહીં વધે? હે? અંધારું ને હવા. હવા એટલે શું? હા, દેખી ના શકીએ, પણ હવા છે તો ખરી. દેખવું એટલે ફીલ કરવું. તો હવાને આપણે ફીલ તો કરી શકીએ જ. હવામાં શું છે? હવામાં છે એ ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, કાર્બન છે, આ બધા પરમાણુઓ જ છે. જે પણ મિશ્રણ હોય એ, તો આ પરમાણુ છે એ એક પ્રકારના એકમ જ છે, કારણ કે એ બાઉન્ડ્રી સાથે છે. તો ચાલો એક કામ કરીએ, આ હવાને બહાર કાઢી નાખીએ, ખાલી. પછી શું રહેશે? તો હું એટલા માટે વિચાર કરીને તમારું ધ્યાન એ બાજુ દોડવું છું કે આપણે વિચારપૂર્વક એ વાસ્તવિકતા જે મારી અને તમારી વચ્ચે સતત બનેલી છે એની ઉપર આટલું ધ્યાન નથી ગયું, કેટલું મહત્વ નથી આપ્યું, કે એ પણ ખ્યાલ નથી કે આ પણ એક પ્રકારની વાસ્તવિકતા જ છે. એટલા માટે વિચારવાનું. આ સમજાણું મેં શું કીધું? છેલ્લે આપણે હવાઈ કાઢી નાખી, હવે શું હોય? ખાલી જગ્યા વધી. તો આ ખાલી જગ્યા જે વધી, બરોબર છે, આન્સર ગુડ. તો
આ જે ખાલી જગ્યા વધી એ કોઈ મહત્વપૂર્ણ વસ્તુ છે? એને ઓળખવાની જરૂર છે? એ વાસ્તવિકતા છે? એને વાસ્તવિકતા ગણવાની જરૂર છે? શું લાગે છે? શું લાગે છે કે એને શું કામ ગણવાની જરૂર છે? એને ગણ્યા નહીં તો ન આવે. તો અહીંયાથી છે એ તમારા વિચારવાનું સ્ટાર્ટ થાય છે. વિષય છે એ ગહન છે, વિષય છે એ તમે જેવું માનો છો બરોબર એના કરતા ગહન છે. આ જે જગ્યા છે એને કીધું ખાલી જગ્યા. એ પણ એક પ્રકારની વાસ્તવિકતા જ છે. કલ્પના કરો કે આ ખાલી જગ્યા આપણી વચ્ચે ન હોત તો? મારી અને તમારી વચ્ચે કોઈ ખાલી જગ્યા જ નથી તો? કલ્પનામાં ચિત્રણ થાય છે. જીવનની અંદર ચિત્રણ ક્રિયા છે, એમાં ચિત્રણ કરો છો શું થાય છે? તો આ ખાલી જગ્યા છે એના કારણે તો મારી અને તમારી વચ્ચે અંતર છે, એટલે હું તમને જોઈ શકું છું, એટલે તમે મને જોઈ શકો છો, એટલે હું બીજી વસ્તુને જોઈ શકું છું, બીજી વસ્તુને ઉપયોગ કરી શકું છું, બીજી વસ્તુને સ્થાનાંતરિત કરી શકું છું, હું સ્થાનાંતરિત થઈ શકું છું. આ સમજાય છે? હા કે ના તો કયો? તો આ જે ખાલી જગ્યા છે એને આપણે મહત્વપૂર્ણ ક્યારેય માયની નથી, પણ મહત્વપૂર્ણ ક્યારે લાગશે? ઘર તમારું હોય, 2 જણા ઊભા રહી શકે એવું, અને એ ઘરમાં છે 10 જણાને ભરી દઈએ તો શું થવા માંડે? ગુમણામણ થાય છે. હે, જગ્યા થોડીક હોય તો સારું. શું? ખાલી જગ્યા રહે છે. આ ખાલી જગ્યા પણ મિત્રો, આના ઉપર આપણે બપોર પછી છે વિશેષ ચર્ચા કરવાના છીએ. અને જો તમે ધ્યાન આપી શકશો તો તમારા અત્યાર સુધીના જે પ્રશ્નો છે સમગ્ર અસ્તિત્વને લઈને એના તાર હલી જશે, જણજણાટી આવી જશે. પણ ધ્યાન આપવું પડશે. રમત કરશો તો નહીં. તો આ ખાલી જગ્યા છે એ પણ એક વાસ્તવિકતા છે. વાસ્તવિકતા એટલે વસ્તુ છે જેનાથી મારા જીવવાને અસર થાય છે, સુખપૂર્વક જીવવાને અસર થાય છે. તો 2 પ્રકારની વાસ્તવિકતાઓ અસ્તિત્વમાં જોવા મળે છે. એક જે સીમા સાથે છે, જેનું નામ આપ્યું ઇકાઈ, એકમ, અને બીજું ખાલી જગ્યા જેની કોઈ સીમા નથી. બરોબર? આ ખાલી જગ્યા ક્લાસરૂમમાં જ છે કે ક્લાસરૂમની બહાર છે? ક્લાસરૂમમાં છે, ક્લાસરૂમની બહાર એવી રીતના છે. અચ્છા, મારી અને તમારી વચ્ચે છે કે મારી અંદર પણ એ છે? મારી અને તમારી વચ્ચે જ ખાલી છે, તમારી અંદર પણ એ ખાલી જગ્યા છે. જેમ કે આ પેન છે, આ પેનને હું દૂરબીન સૂક્ષ્મદર્શક યંત્ર છે એમાં જોઉં તો આમાં અલગ અલગ પરમાણુઓથી બનેલી છે. તો પરમાણુઓ વચ્ચે પણ જગ્યા હશે કે નહીં? તો આ ખાલી જગ્યા છે એ મારી અને તમારી વચ્ચે તો છે જ, એકમ વચ્ચે તો છે જ, પણ એકમની અંદર પણ ખાલી જગ્યા છે. તો એકમનો બનવા માટેનો નાનામાં નાનો યુનિટ શું છે? આ એકમ શેનાથી બન્યો છે? એનું નાનામાં નાનું યુનિટ શું છે? ધારો કે આ કાર્બનની બની હોય તો હજારો કરોડો અબજો કાર્બન પરમાણુ ભેગા થઈને આ બની. તો આનો નાનામાં નાનો યુનિટ શું થયો? 1 કાર્બન પરમાણુ થયો. આ કાર્બન પરમાણુ ઇટસેલ્ફ છે એની અંદર એ ખાલી જગ્યા છે કે નહીં? આ સમજાણું? હમણાં આપણે પરમાણુનું ચિત્ર દોર્યું હતું.
તો આ ન્યુક્લિયસ છે અને અહીંયા ઇલેક્ટ્રોન છે. આ બે વચ્ચે ખાલી જગ્યા છે કે નહીં? આ બે વચ્ચે ખાલી જગ્યા છે કે નહીં? છે. એવું કહેવામાં આવે છે કે આ પરમાણુ કોઈ પણ હોય, ઓન એન એવરેજ 99.9% તો એમાં ખાલી જગ્યા હોય છે. તો દળ કેટલું હોય છે? 0.000 અને પછી ક્યાંક 1 આવે. આ જે દળ રોકે છે એ એટલું જ હોય છે. તો પરમાણુની અંદર વચ્ચે ઇન્ટર એટમ સ્પેસ, ઇન્ટરમોલેક્યુલર સ્પેસ એ ગણીએ તો વધારે તો ખાલી જગ્યા છે, વસ્તુ બહુ ઓછી છે. આ જ ખાલી જગ્યા એક પૃથ્વી અને બીજી પૃથ્વી અથવા તો બીજા ગ્રહ વચ્ચે છે કે નહીં? જ્યાં આપણે હવાઈ નથી એમ કહીએ, ખાલી જગ્યા છે કે નહીં? આવી ખાલી જગ્યા ક્યાં સુધી છે? અનંત સુધી છે. આ ખાલી જગ્યા ક્યાં સુધી છે? બધા લોકો વિચારો, કયો મગજ હાલો. ક્યાં સુધી છે? અનંત સુધી નથી. ક્યાં સુધી છે? ક્યાં સુધી છે હેમેન્દ્રભાઈ? હા, તો અસીમ છે. અનંત કોના માટે શબ્દ વપરાય છે? હા, જેનો અંત નથી. એ તો નથી એમ તો કહું છું, એમ નથી કહેતો. અનંત શબ્દ કેના માટે વપરાય છે? જેને ગણી શકાય છે પણ એ સંખ્યામાં બહુ વિપુલ છે. એને ગણવાનો કોઈ અર્થ નથી પણ ગણી શકાય. જેમ કે તમારા વાળ છે એ ગણી શકીએ? આ 1 2 3 એમ ગણી તો ગયા ને? કારણ કે એની સીમા છે. આકાશમાં તારા ગણી શકીએ, રાઈટ? કારણ કે એની સીમા છે. આ પેનની અંદર કેટલા પરમાણુ છે એ હું ગણી શકું, કારણ કે એની સીમા છે. પણ એને ગણવાનો કોઈ અર્થ છે? ભાઈ મારા માથા ઉપર કેટલા વાળ છે એ ગણવાનો કોઈ અર્થ છે? આકાશમાં કેટલા તારા છે એ ગણવાનો કોઈ અર્થ છે? છોકરાઓ માટે ટાઈમ પાસ હોય જ. છોકરાઓને, નાના છોકરાઓને આપણે ટાઈમે બરોબર ટાઈમ પાસ કરાવો હોય તો જાઓ બહાર મોકલે, જા તારા ગણી આવ્યો. પણ એને ગણવાનો કોઈ અર્થ નથી. તો જે વસ્તુને ગણી શકાય છે પણ એને ગણવાનો કોઈ અર્થ નથી, એ સીમા સાથે તો છે જ, એના માટે અનંત શબ્દ વાપરીએ છીએ. તમારો કહેવાનો ભાવ બરોબર છે, પણ જે વસ્તુને ગણી જ નથી શકાતી, જેની કોઈ સીમા નથી, એના માટે સીમાબેન અસીમ વપરાય છે. તમારે અહીંયા બાજુમાં નો બેહો. હા, તો જેની કોઈ સીમા નથી, આ સીમા ને બરાબર. તો જેની કોઈ સીમા નથી એટલે કે એની બાઉન્ડ્રી, જે બેને કીધું જ્યાં સુધી જોઈ શકાય છે. પણ હું એમ કહું છું જોઈ નથી શકાતું, ન્યાય તમે કલ્પના કરો તો ખાલી જગ્યા તો છે જ. ખાલી સ્થાન અથવા ખાલી જગ્યા એ ક્યાં સુધી છે? તો કે કલ્પના કરીએ તોય એની કોઈ સીમા આવતી નથી, ત્યાં સુધી છે. તો વિજ્ઞાને છે એ આ બ્રહ્માંડની સીમા માપવા માટે છે એક કાલ્પનિક પ્રયોગ કર્યો કે આ બ્રહ્માંડ કેવડું હશે. તો કાલ્પનિક પ્રયોગમાં એવું કર્યું કે બ્રહ્માંડના છેડે આવી, અને પ્રયોગમાં તો આવી રીતના હોય ને કલ્પના, કે અહીંયા છેડે આવી તમે ઊભા રહ્યો અને તીર છોડો તો એ આગળ જાય છે? તો એ આગળ તો જાય જ છે. એનો અર્થ એમ થયો કે જે સીમા ઉપર આવીને ઊભો હતો એ પણ સીમા નથી, એની આગળ પણ બ્રહ્માંડ તો છે જ. તો આ બ્રહ્માંડ છે એ ક્યાં સુધી ફેલાયેલું છે? તો દર્શને કીધું અસીમ છે, કલ્પનાતીત છે, કલ્પનામાં નથી આવતું.
તો કલ્પના છે એ જીવનમાં ક્યાં સુધી છે? 4.5 ક્રિયા સુધી કલ્પનાશીલતા. તો 4.5 ક્રિયાપૂર્વક તમે જોશો તો એ અસીમ છે, એટલે કલ્પનાની અંદર આવશે જ નહીં. તો આ ખાલી જગ્યા ક્યાં સુધી છે? ખાલી જગ્યાનો કોઈ ઓર છોર નથી. એટલા માટે આ ખાલી જગ્યાનું એક નામ આપ્યું, એ અસીમ છે. એ કેવી છે? અસીમ. બરોબર. તો ખાલી જગ્યા વિશે આપણે આગળ ચર્ચા સ્ટાર્ટ કરશું. એના પહેલા છે એકમમાં આવી જાય. બપોર પછી આપણે આ ખાલી જગ્યાને લેશું, અત્યારે એકમને લઈએ. તો એકમ છે એ 2 પ્રકારના છે. આ તો સમજી ગયા એવું. આના માટે કોઈ તમારે વિશેષ બુદ્ધિ નહીં લગાડવી પડે, બરોબર. પણ અહીંયા છે એ તમારે થોડુંક કોન્સન્ટ્રેટ થવું પડશે. એટલે આને છે એ આપણે વ્યવસ્થિત જમીને પાછા લેશું. પછી જોઈએ, તમે ઝોલા ખાતા હશો તો ઝોલામાંથી તો હું બહાર કાઢીશ, ઉઠાડીશ, બરોબર. પણ એને વ્યવસ્થિત સમય જોશે. પણ જો તમે આને ધ્યાનથી સાંભળશો તો મેં કીધું એમ કે તમારા અત્યાર સુધીના જે પ્રશ્નો છે ને એના તાર હલી જાય, અને એકચ્યુઅલમાં તમે છે એ પ્રશ્ન મુક્ત સ્થિતિમાં આવી જશો. એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. એકમ છે એ 2 પ્રકારના છે. એક જડ પરમાણુ. તો એ જે ભાઈએ કીધું એમ 108 પ્રકારના વિજ્ઞાન ગોતી આવ્યું છે. આપણે છે એ 118 પ્રકારના પ્રજાતિના પરમાણુ છે એમ કહીએ છીએ. તો વિજ્ઞાન હજી ગોતવાનું બાકી છે. દર્શન છે એ 118 છે એવું કહે છે. લગભગ 108 જ છે. શું છે દર્શનમાં? 118 છે. અને બીજું છે એ ચૈતન્ય છે, અથવા તો જીવન. જે માનવ અને જીવનનું સહઅસ્તિત્વ કીધું એ જીવન. તો એકમ છે એ 2 પ્રકારના છે, જડ અને ચૈતન્ય. તો આ 108 પ્રકારના એકમ પરમાણુઓ છે એ એકથી વધારે બની પરમાણુ ભેગાઓ મળી પરમાણુ રચિત પિંડ બનાવે છે, મોલેક્યુલ્સ. આ મોલેક્યુલ બધા ભેગા થઈ જ્યારે આ પરમાણુ રચિત પિંડમાં પ્રાણાવસ્થા આવે છે, એના પછી તો પ્રાણાવસ્થામાં શું થાય છે? તો કે પ્રાણાવસ્થામાં આ ઉપરનું જે પિંડ છે એ વધતા શ્વસન ચાલુ થઈ જાય છે. શ્વસન પ્રશ્વસન, આને કીધું પ્રાણાવસ્થા. હજી આગળ આપણે નીચે જોઈએ તો જીવાવસ્થા. તો જીવાવસ્થામાં જીવ શરીર તો છે જ, સાથે સાથે આ જે ચૈતન્ય કીધું એ ચૈતન્ય પણ એની સાથે મિક્સ થઈ જાય છે. જીવ શરીર વિશે હમણાં જ આપણે શું કીધું કે જીવ શરીરમાં અમુક જીવ શરીર એવા છે, જેમ કે ગાય, ભેંસ, તો એ શરીર છે અને સાથે સાથે એની અંદર એને જીવન ચલાવે છે. તો આ છે એ એકમ છે. તો એમાં જીવાવસ્થા એટલે જીવ શરીર વત્તા ચૈતન્ય. હજી આગળ એમાં વિકાસપૂર્વક છે એ જ્ઞાનાવસ્થા અથવા માનવ શરીરનું પ્રકટન વત્તા અહીંયા છે એ ચૈતન્ય આવશે. તો જીવ, તો જો વિકાસ કઈ રીતના છે કોઈ પણ ધરતી ઉપર, તો કોઈ પણ પૃથ્વી ઉપર પહેલા છે એ ખાલી પરમાણુ જ છે. જેમ કે અત્યારે સૂર્ય ઉપર જો, તો સૂર્ય ઉપર છે એ ખાલી 2 જ પ્રકારના પરમાણુ છે. ક્યાં ક્યાં? હાઇડ્રોજન અને હિલિયમ, 2 જ. ધીમે ધીમે એ ધરતીનો વિકાસ થાય એમ આ બાકીના 118 પ્રકારના પરમાણુઓ બને છે. પછી પરમાણુ રચિત પિંડ, બરોબર. અહીંયા છે પછી રસાયણ, અમ્લ, ક્ષાર, પાણી, આ બધું બને છે. એના કારણે છે પ્રાણાવસ્થા. વનસ્પતિ જગત, તો વનસ્પતિ જગતમાં
અહીંયા જે આ પરમાણુઓમાંથી ઓક્સિજન અથવા તો એને અનુરૂપ જે પણ વાયુઓ છે એનું શ્વસન પ્રશ્વસન ચાલુ થઈ જાય છે, ચાલુ થઈ જાય છે. તો એવી રચના જેની અંદર વનસ્પતિમાં નિશ્ચિત પ્રકારના વાયુઓને એ શોષે છે અને કાઢવાનું સ્ટાર્ટ થઈ જાય છે, અને કીધું પ્રાણાવસ્થા. હજી આગળ વિકાસ થાય એટલે પેલા બેઝિક જે યાંત્રિક વિધિથી ચાલે એવા જીવો ચાલશે, એના પછી છે મોટું શરીર, સમૃદ્ધ શરીર ધરાવતા જીવો આવશે, બરોબર. જેમ કે વાંદરા છે, બરોબર, હાથી છે, ગાય ભેંસ છે, આ બધા જીવ શરીર છે. એ શરીરની રચના છે અને સાથે સાથે ચૈતન્યમાં પણ વિકાસ થાય છે, અને ચૈતન્ય અને એનું શરીર ભેગા મળી અને જીવાવસ્થાના જીવ છે. એવી જ રીતના છે એ હજી વિકાસ થાય એટલે ધરતી ઉપર આ બધી પ્રાણી અને જીવ સૃષ્ટિ આવી ગઈ. એના પછી શું આવે છે તો કે માનવ આવે છે. તો જ્ઞાનાવસ્થાના માનવનું શરીર એ સૌથી સમૃદ્ધ શરીર છે, જેની અંદર સમૃદ્ધ મગજ છે, બ્રેન, અને એના ચલાવવા માટે ફરીથી આ ચૈતન્ય. તો આ ચૈતન્ય છે એ શું છે એ કહી દઉં. તો ચૈતન્ય છે એ પણ હવે જો આ જે છે એ સૂચના મધ્યસ્થ દર્શન જીવન વિદ્યામાં આવેલી છે, બરોબર. તો આ તમારા માટે નવી સૂચના છે. તો ચૈતન્ય અથવા તો જીવન છે એ પણ એક પ્રકારનો પરમાણુ જ છે, બરોબર, પણ એ ભૌતિક પરમાણુ નથી. આ સમજાણું? તો ચૈતન્ય પરમાણુની રચના કઈ રીતના છે અહીંયા કહી દઉં. તો ચૈતન્ય પરમાણુમાં સેન્ટરમાં એક પરમાણુ અંશ અને ફરતે 4 ઓર્બિટ છે, બરોબર. તો અહીંયા સેન્ટરમાં એક પરમાણુ અંશ અને અહીંયા સેન્ટરમાં છે 4 ઓર્બિટ છે. તો આ છે એ જીવન પરમાણુ છે અથવા તો ચૈતન્ય પરમાણુ છે. જીવન પરમાણુ અથવા ચૈતન્ય પરમાણુ છે, રાઈટ. આની ચૈતન્ય પરમાણુ એટલે આ જીવન છે એની અંદર અહીંયા 12 છે, 32, 18, અહીંયા 2 અને અહીંયા 8 આવા પરમાણુ અંશો છે, ને વચ્ચે છે એ 1, અહીંયા 1 છે. હવે આ જે 12નું જે છે એને કીધું, જે 12નું જે ઓર્બિટ છે એને મન કીધું, આને વૃત્તિ, આને ચિત્ત, આ 2 છે એને કીધું બુદ્ધિ. અને જે સેન્ટરમાં છે, આ જે સેન્ટરમાં છે એને કીધું આત્મા. તો જે જીવનની અંદર 10 ક્રિયાઓ છે અને જે આપણા શરીરમાં 3D પૈરા રાખે છે શરીર આકારે, પુંજાકારે, એ એકચ્યુઅલમાં આવો એક સૂક્ષ્મ પરમાણુ જ છે. એ પરમાણુ છે આખા શરીરમાં છે એ સ્પીડથી પરિભ્રમણ કરે છે. આ પરમાણુ કોઈ ભૌતિક પરમાણુ નથી, એટલા માટે એને જળ પરમાણુમાં નથી ગણ્યો, એને અલગ ગણ્યો છે. ચૈતન્ય પરમાણુ એ અલગ પ્રકારનો છે, બરોબર. કારણ કે ભૌતિક પરમાણુ છે એ ભૌતિક રાસાયણિક ક્રિયા કરે છે. ચૈતન્ય પરમાણુ સાથે કોઈ ભૌતિક રાસાયણિક ક્રિયા થશે નહીં. આ સમજાણું? દાખલા તરીકે મીઠું હોય તો એમાં NaCl છે, ભૌતિક પરમાણુ છે. મીઠુંને